ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 59 દીપ માલિકોત્સવ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મહારાજ, પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને દાનવરાજ બલિને છડીને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપી દીધું અને રાજા બલિને પાતાળ લોકમાં સ્થાપિત કરી દીધા. ભગવાને બલિને ત્યાં સદા રહેવાનો સ્વીકાર કર્યો. કાર્તિકની અમાવસ્યાએ રાત્રિમાં સંપૂર્ણ પૃથ્વી પર દૈત્યોની યથેષ્ટ ચેષ્ટાઓ થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, કૌમુદી તિથિની વિધિને વિશેષ રૂપે બતાવવાની કૃપા કરો. તે દિવસે કોઈ વસ્તુનું દાન આપવામાં આવે છે, કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા કઈ ક્રીડા કરવી જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ પ્રભાત સમયે નરકના ભયને દૂર કરવા માટે સ્નાન અવશ્ય કરવું જોઈએ. અપામાર્ગના પાનને મસ્તક ઉપર મંત્ર બોલતા ફેરવવું. ત્યાર પછી ધર્મરાજના નામ યમ, ધર્મરાજ, મૃત્યુ, વૈવત્સ્વ, અંતક, કાલ તથા સર્વભૂત ક્ષયનું ઉચ્ચારણ કરીને તર્પણ કરવું. દેવતાઓની પૂજા કર્યા પછી નરકથી બચવાના ઉદ્દેશ્યથી દીપ પ્રગટાવો. પ્રદોષના સમયે શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરેના મંદિરોમાં કોષ્ઠાગાર, ચૈત્ય, સભામંડપ, નદી તટ, મહેલ, તળાવ, ઉદ્યાન, વાપી માર્ગ, હસ્તિશાળા તથા અશ્વશાળા વગેરે સ્થાનોમાં દીપ પ્રજ્વલિત કરવા જોઈએ. અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને દેવતા અને પિતરોનું ભક્તિપૂર્વક પૂજન તર્પણ વગેરે કરવા તથા પાર્વણ શ્રાદ્ધ કરવું. ત્યાર પછી બ્રાહ્મણને દૂધ, દહીં, ઘી અને અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન કરાવીને દક્ષિણા આપવી અને તેમને સંતુષ્ટ કરવા. અપરાહકાળમાં રાજા દ્વારા પોતાના રાજ્યમાં ઘોષણા કરાવી જોઈએ કે આજે આ લોકમાં બલિનું શાસન છે. નગરના બધા લોકોએ પોતાના સામર્થ્ય અનુસાર પોતાના ઘરને સ્વચ્છ સાફ કરીને વિવિધ પ્રકારના રંગબિરંગી તોરણ, પતાકાઓ, પુષ્પમાળાઓ તથા કમાનોથી સજાવવું જોઈએ. નગરના બધા લોકો અર્થાત નર, નારી, બાલ, વૃદ્ધ વગેરે સુંદર ઉત્તમ વસ્ત્રો પહેરીને કંકુ, ચંદન વગેરેનું તિલક કરીને તાંબુલનું ભક્ષણ કરવું. આનંદપૂર્વક નૃત્ય, ગીતો વગેરેનું આયોજન કરવું. આ પ્રમાણે અતિ ઉલ્લાસથી તેમજ પ્રેમપૂર્વક આ દિવસે દીપોત્સવી મનાવવી જોઈએ. પ્રદોષના સમયે દીપમાળા પ્રગટાવીને અનેક પ્રકારે દીપ વૃક્ષ ઊભા કરવા જોઈએ. તે સમયે રાક્ષસો બધે વિચરતા હોય છે. તેમના ભયને દૂર કરવા માટે શ્રેષ્ઠ કન્યાઓએ દીપ વૃક્ષો પર ધાણી ફેંકીને દીવાઓથી આરતી કરવી જોઈએ. દીપમાળાથી પ્રદોષનો સમય દોષ રહિત થઈ જાય છે અને રાક્ષસ વગેરેનો ભય દૂર થઈ જાય છે. આ પ્રમાણે અતિ શોભા સંપન્ન નગરની શોભા જોવાના ઉદ્દેશ્યથી રાજાએ પોતાના મિત્ર, મંત્રી વગેરેની સાથે અર્ધરાત્રિના સમયે ધીરે ધીરે પેદલ ચાલવું જોઈએ. રાજકર્મચારી પણ હાથમાં દીવા રાખે. પૂરા નગરની શોભા જોઈને રાજાએ એવું માનવું જોઈએ કે રાજા બલિ આજે મારા પર પ્રસન્ન થઈ ગયા હશે. પછી રાજા પોતાના મહેલમાં પાછા આવે. અડધી રાત પસાર થઈ ગયા પછી જ્યારે બધા લોકો નિંદ્રામાં હોય તે સમયે ઘરની સ્ત્રીઓએ સુપડું ખખડાવતી રહીને ઘરમાં ઘૂમતી ઘૂમતી આંગણા સુધી આવે અને આ પ્રમાણે તે દરિદ્રા અલક્ષ્મીનું પોતાના ઘરમાંથી નિસારણ નીકળવાનો રસ્તો કરે. પ્રાતઃકાળ થતાં જ રાજાએ વસ્ત્ર, આભૂષણ વગેરે આપીને બ્રાહ્મણો અને સત્પુરુષોને સંતુષ્ટ કરવા અને ભોજન તાંબુલ આપીને મધુર વચનોથી પંડિતોનો સત્કાર કરવો તથા સામંત, રક્ષક અને સેવકો વગેરેને આભૂષણ, ધન વગેરે આપીને સંતુષ્ટ કરવા તથા અનેક પ્રકારની મલ્લ ક્રીડાનું વગેરેનું આયોજન કરવું. રાજાએ મધ્યાહન પછી નગરની પૂર્વ દિશામાં ઊંચા સ્તંભ અથવા વૃક્ષો પર કુશ અને કાસ, એક પ્રકારનું ઘાસની બનેલી માર્ગપાલી સ્વાગત દ્વારા બાંધીને તેની પૂજા કરવી. પછી હવન કરવો. પોતાની પ્રજાને ભોજન આપી સંતુષ્ટ કરવી. તે સમયે માર્ગપાલીની આરતી કરવી જોઈએ. આ આરતી વિજય પ્રદાન કરે છે. તે પછી ગાય, બળદ, હાથી, ઘોડા, રાજા, રાજપુત્ર, બ્રાહ્મણ, શૂદ્ર વગેરે બધા લોકોએ તે માર્ગપાલીની નીચેથી નીકળવું જોઈએ. માર્ગપાલીને બાંધનાર પોતાના બંને કુળોનો ઉદ્ધાર કરે છે. તે દિવસે ઉપવાસ કરનાર વર્ષભર સુખી અને નિરોગી રહે છે. પછી ભૂમિ પર 5 રંગોથી મંડળ બનાવી તેની મધ્યમાં પ્રસન્નમુખ, દ્વિભુજ, કુંડળધારી, કુષ્માંડ બાણ તથા મૂર વગેરે દાનવોની સાથે સર્વાભરણ ભૂષિત રાણી વિંધ્યાવલી સહિત રાજા બલિની મૂર્તિની સ્થાપના કરવી અને કમલ, કુમુદ, કુલહાર, લાલ કમલ વગેરે પુષ્પો તથા ગંધ, દીપ, નૈવેદ્ય, અક્ષત અને દીવાઓ તથા અનેક ઉપારોથી રાજા બલિની પૂજા કરીને આ પ્રમાણે પ્રાર્થના કરવી. બલિરાજ નમસ્તુભ્યમ વિરોચન સુત પ્રભો ભવિષ્યેન્દ્ર સુરારતે પૂજ્યે પ્રતિ ગુહ્યતામ. આ પ્રમાણે પૂજન કરીને રાત્રે જાગરણ કરીને મહોત્સવ કરવો જોઈએ. નગરના લોકો પોતાના ઘરમાં સૈયામાં શ્વેત તાંબુલ ચોખા બાંધીને રાજા બલિને તેમાં સ્થાપિત કરીને ફળ પુષ્પાદિથી પૂજન કરી અને બલિના નિમિત્ત દાન કરવું. કેમ કે રાજા બલિના માટે જે વ્યક્તિ દાન આપે છે તેનું આપેલું દાન અક્ષય થઈ જાય છે. ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ બલિ પાસેથી પૃથ્વીને પ્રાપ્ત કરી અને આ કાર્તિકી અમાવસ્યા તિથિ રાજા બલિને પ્રદાન કરે છે. તે દિવસથી આ કૌમુદી ઉત્સવ પ્રવૃત્ત થયો છે. આ તિથિ બધા ઉપદ્રવ, બધી પ્રકારના વિઘ્ન, શોક વગેરેને દૂર કરનારી છે. ધન, પુષ્ટિ, સુખ વગેરે પ્રદાન
પ્રદાન કરે છે. કુ આ પૃથ્વીનો વાચક શબ્દ છે અને મુદીનો અર્થ થાય છે પ્રસન્નતા. તેથી પૃથ્વી પર સૌને હર્ષ આપવાના કારણે આનું નામ કૌમુદી પડ્યું છે. જે રાજા વર્ષમાં એક દિવસ રાજા બલિનો ઉત્સવ કરે છે તેના રાજ્યમાં રોગ, શત્રુ, મહામારી અને દુર્ભિક્ષનો ભય રહેતો નથી. સુભિક્ષ, આરોગ્ય અને સંપત્તિની વૃદ્ધિ થાય છે. આ કૌમુદી તિથિએ જે વ્યક્તિ જેવ ભાવમાં રહે છે તેને વર્ષભર તે જ ભાવની પ્રાપ્તિ થાય છે. જો વ્યક્તિ તે દિવસે રુદન કરી રહ્યું હોય તો રુદન, હર્ષનું છે તો હર્ષ અને દુઃખનું છે તો દુઃખ, સુખી છે તો સુખી, ભોગથી ભોગ, સ્વસ્થતાથી સ્વસ્થતા તથા દીન રહેવાથી દીનતાની પ્રાપ્તિ થાય છે. તેથી આ તિથિ અતિ પ્રસન્ન રહેવું જોઈએ. આ તિથિ વૈષ્ણવી પણ છે, દાનવી પણ છે અને પૌત્રિકીની પણ છે. દીપમાળાના દિવસે જે વ્યક્તિ ભક્તિથી રાજા બલિનું પૂજન અર્ચન કરે છે તે વર્ષભર આનંદપૂર્વક સુખથી વ્યતીત કરે છે અને તે બધા મનોરથો પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી આવે છે સાંતિક તથા પૌષ્ટિક કર્મો તથા નવગ્રહ શાંતિની વિધિનું વર્ણન. યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, તમે સર્વજ્ઞ છો, તેથી તમે એ બતાવવાની કૃપા કરો કે સંપૂર્ણ કામનાઓની અવિચળ સિદ્ધિના માટે શાંતિક તથા પૌષ્ટિક કર્મોનું અનુષ્ઠાન કઈ રીતે કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, લક્ષ્મીની કામનાવાળા અથવા શાંતિના અભિલાષી તથા વૃષ્ટિ, દીર્ઘાયુ અને પુષ્ટિની ઈચ્છાથી યુક્ત મનુષ્ય ગ્રહ યજ્ઞ કરવો જોઈએ. હું સંપૂર્ણ શાસ્ત્રોનું અવલોકન કર્યા પછી પુરાણો તેમજ શ્રુતિઓ દ્વારા કથિત આ ગ્રહ શાંતિનું સંક્ષિપ્ત વર્ણન કરી રહ્યો છું. આ માટે જ્યોતિષી દ્વારા બતાવેલા શુભ મુહૂર્તમાં બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિ વાચન કરાવીને ગ્રહો તેમજ ગ્રહાધિદેવોની સ્થાપના કરીને હવન પ્રારંભ કરવો જોઈએ. પુરાણો તેમજ શ્રુતિઓના જ્ઞાતા વિદ્વાનોએ 3 પ્રકારના ગ્રહ યજ્ઞ કહ્યા છે. પહેલો 10,000 આહુતિનો આયુધ હોમ, તેનાથી વધીને બીજો 1,00,000 આહુતિઓનો લક્ષ્ય હોમ તથા સંપૂર્ણ કામનાઓનું ફળ પ્રદાન કરનારો ત્રીજો 1 કરોડ આહુતિઓનો કોટિ હોમ હોય છે. 10,000 આહુતિવાળા ગ્રહ યજ્ઞ નવગ્રહ યજ્ઞ કહેવાય છે. એની વિધિ જે પુરાણોમાં તેમજ શ્રુતિઓમાં જણાવી છે. પ્રથમ હું તેનું વર્ણન કરું છું. યજમાન મંડપ નિર્માણ પછી હવનકુંડની પૂર્વોત્તર દિશામાં સ્થાપના માટે એક વેદી બનાવડાવે જે 2 વેંત લાંબી, પહોળી, 1 વેંત ઊંચી, 2 પરિધિઓથી સુશોભિત અને ચતુષ્કોણ હોય. તેનું મુખ ઉત્તર તરફ હોય. પછી કુંડમાં અગ્નિની સ્થાપના કરી તે વેદી પર દેવતાઓનું આહ્વાન કરવું. આ પ્રમાણે તેના પર 32 દેવતાઓની સ્થાપના કરવી જોઈએ. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ તથા કેતુ આ લોકોના હિતકારી ગ્રહો છે. આ ગ્રહોની પ્રતિમા ક્રમશઃ તાંબુ, સ્ફટિક, લાલ, ચંદન, સોનું, ચાંદી તથા લોઢાની બનાવવી જોઈએ. શ્વેત ચોખા દ્વારા વેદીની મધ્યમાં, સૂર્યની દક્ષિણમાં, મંગળની ઉત્તરમાં, બૃહસ્પતિની પૂર્વોત્તર કોણમાં, બુધની પૂર્વમાં, શુક્રની દક્ષિણ પૂર્વ કોણમાં, ચંદ્રમાની પશ્ચિમમાં, શનિની પશ્ચિમ દક્ષિણ કોણમાં, રાહુની અને પશ્ચિમોત્તર કોણની, કેતુની સ્થાપના કરવી. આ બધા ગ્રહોમાં સૂર્યના શિવ, ચંદ્રમાના પાર્વતી, મંગળના સ્કંદ, બુધના ભગવાન વિષ્ણુ, બૃહસ્પતિના બ્રહ્મા, શુક્રના ઇન્દ્ર, શનેશ્વરના યમ, રાહુના કાળ અને કેતુના ચિત્રગુપ્ત અધિદેવતા માનવામાં આવે છે. અગ્નિ, જળ, પૃથ્વી, વિષ્ણુ, ઇન્દ્ર, સૌવર્ણ દેવતા, પ્રજાપતિ, સર્પ અને બ્રહ્મા આ બધા ક્રમશઃ પ્રત્યધિદેવતા છે. આમના સિવાય વિનાયક, દુર્ગા, વાયુ, આકાશ, સાવિત્રી, લક્ષ્મી તથા ઉમાને તેમના પતિદેવતાઓની સાથે અને અશ્વિની કુમારોનું પણ વ્યહાતિઓની ઉચ્ચારણપૂર્વક આહ્વાન કરવું જોઈએ. તે સમયે મંગલ સહિત સૂર્યને લાલ વર્ણના ચંદ્રમા અને શુક્રને શ્વેત વર્ણના બુધ અને બૃહસ્પતિને પીત વર્ણના શનિ અને રાહુને કૃષ્ણ વર્ણના તથા કેતુને ધૂમ્ર વર્ણના જાણવા અને ધ્યાન કરવું જોઈએ. બુદ્ધિમાન યજ્ઞકર્તાએ જે ગ્રહ જે રંગનો હોય તેને તે જ રંગનું વસ્ત્ર અને ફૂલ સમર્પિત કરવા. સુગંધિત ધૂપ આપો. ફરી ફળ, પુષ્પ વગેરેની સાથે સૂર્યને ગોળ અને ચોખાની ખીરનું, ચંદ્રને ઘી અને દૂધથી બનેલા પદાર્થનું, મંગળને વનકોલી ગોજિયાનું, બુધને દૂધમાં બનાવેલા સાઠી ચોખા, બૃહસ્પતિને દહીં ભાતનું, શુક્રને ઘી ભાતનું, શનિદેવને ખીચડીનું, રાહુને અજ્રશૃંગી નામના વેલાના ફળના માવાનું અને કેતુને વિચિત્ર રંગવાળા ભાતનું નૈવેદ્ય અર્પણ કરી બધા પ્રકારના ભક્ષ્ય પદાર્થો દ્વારા પૂજન કરવું. વેદીના પૂર્વોત્તર કોણ પર એક છિદ્ર રહિત કળશની સ્થાપના કરવી. તેને દહીં અને અક્ષતથી સુશોભિત તાંબાના પલ્લવથી આચ્છાદિત કરીને 2 વસ્ત્રોથી વીંટાળી તેની પાસે ફળ મૂકી દેવા. તેમાં પંચરત્નો નાખવા અને તેને પીપળ, વડ, ખાખરડો, ઉમરડો અને આંબાના પલ્લવથી યુક્ત કરી દેવો. તેના પર વરુણ, ગંગા વગેરે નદીઓ, બધા સમુદ્રો અને સરોવરોનું આહ્વાન તથા સ્થાપન કરવું. રાજેન્દ્ર ધર્મજ્ઞ પુરોહિતે હાથી ખાનાની, ઘોડાની, 4 રસ્તાની, રાફડાની, નદીના સંગમની, કુંડ અને ગૌશાળાની માટી લાવી એને સર્વૌષધિ મિશ્રિત જળથી અભિષિક્ત કરીને યજમાનના સ્નાનના માટે ત્યાં મંગાવી રાખવી. ત્યાં યજમાનના પાપને નષ્ટ કરનારા બધા સમુદ્રી, નદી, નદ, વાદળ અને સરોવર અહીં પધારે એવું કહીને આ દેવતાઓનું આહ્વાન કરવું. ત્યાર પછી ઘી, જવ, ચોખા, તલ વગેરેથી હોમ શરૂ કરવો. મદાર, પલાશ, ખેર, ચીચડો, પીપળ, ગુલર, શમી, ધરો અને દર્ભ આ ક્રમશઃ 9 ગ્રહોની સમિધાઓ છે.
એમનામાં પ્રત્યેક ગ્રહના માટે મધ, ઘી, દહીં અથવા પાયસથી યુક્ત 108 અથવા 28 આહુતિઓ આપવી જોઈએ. બુદ્ધિમાન પુરુષે સદા સર્વ કર્મોમાં અંગૂઠાના ટેરવાથી તર્જનીના ટેરવા સુધીના માપવાળી તથા વડની જટા, શાખા અને પાંદડાથી રહિત સમિધાઓની કલ્પના કરવી જોઈએ. પરમાર્થ વેતા યજમાન બધા દેવતાઓને માટે તેમના પૃથક પૃથક મંત્રોનું મંદ સ્વરથી ઉચ્ચારણ કરીને સમિધાઓનું હવન કરે. ત્યાર પછી દરેક દેવતાના માટે તેમના મંત્ર દ્વારા હવન કરવો જોઈએ. બ્રાહ્મણે આ કૃષ્ણેન રજસા આ મંત્ર બોલી સૂર્યને આહુતિ આપવી જોઈએ. ફરી ઇમ દેવા આ મંત્રથી ચંદ્રમાને આહુતિ આપવી. મંગલના માટે અગ્નિમૂર્ધા આ મંત્રથી આહુતિ આપવી. બુધના માટે ઉદ્બુધ્ય સ્વ અને દેવગુરુ બૃહસ્પતિ માટે બૃહસ્પતે અતિ આ મંત્રો માનવામાં આવ્યા છે. શુક્રના માટે અનાંત પરી અને શનેશ્વરના માટે શમનો દેવીરભિષ્ટય આ મંત્રથી આહુતિ આપવી. રાહુના માટે કયા નક્ષત્ર આ મંત્ર કહેવાયો છે તથા કેતુના શાંતિ માટે કેતુ કૃષ્ણવમ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ચરુ વગેરે હવનના પદાર્થોમાં ઘી નાખી મંત્રોચ્ચાર પૂર્વક હવન કરવો જોઈએ. ત્યાર પછી વ્યાહતિનું ઉચ્ચારણ કરીને ઘીની 10 આહુતિઓ અગ્નિમાં આપવી. પુનઃ શ્રેષ્ઠ બ્રાહ્મણ ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખ બેસીને પ્રત્યેક દેવતાના મંત્રોચ્ચાર પૂર્વક ચરુ વગેરે પદાર્થોનું હવન કરે. પછી આવો રાજા નમંધ્વરસ્ય રુદ્રમ આ મંત્રનું ઉચ્ચારણ કરીને રુદ્રના માટે હવન અને બલિ આપવો જોઈએ. ત્યાર પછી ઉમાના માટે આપોહિષ્ટા આ મંત્રથી, સ્વામી કાર્તિકેયને માટે સ્યોમના મંત્રથી, વિષ્ણુના માટે ઇદમ વિષ્ણુર્વી આ મંત્રથી, બ્રહ્માના માટે તમિશાનમ આ મંત્રથી, ઇન્દ્રના માટે ઇન્દ્રમી દેવતાયા આ મંત્રથી આહુતિ આપવી. એ જ પ્રમાણે યમના માટે આયમ ગો આ મંત્રથી હવન કરવાનું કહેવાયું છે. કાળના માટે બ્રહ્મરજગનામ આ મંત્ર શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અગ્નિના માટે અગ્નિમ દૂતમ વણિમહે આ મંત્ર બતાવવામાં આવ્યો છે. વરુણના માટે ઉદતુમ વરુણપાશમ આ મંત્ર કહેવાયો છે. વેદોમાં પૃથ્વીના માટે પૃથ્વી અંતરિક્ષમ આ મંત્રનો પાઠ છે. વિષ્ણુના માટે સહસ્ત્ર શીર્ષા પુરુષ આ મંત્ર કહેવાય છે. હવન સમાપ્ત થઈ ગયા પછી 4 બ્રાહ્મણ અભિષેક મંત્રો દ્વારા તે જળપૂર્ણ કળશથી પૂર્વ અથવા ઉત્તર મુખ કરીને બેઠેલા યજમાનનો અભિષેક કરે અને આ પ્રમાણે કહે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આ દેવતા તમારો અભિષેક કરે. જગદીશ્વર, વાસુદેવ નંદન, શ્રી કૃષ્ણ, સામર્થ્યશાળી સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ બધા તમને વિજય પ્રદાન કરે. ઇન્દ્ર, અગ્નિ, ઐશ્વર્યશાળી યમ, નિરુતિ, વરુણ, પવન, કુબેર, બ્રહ્મા સહિત શિવ, શેષનાગ અને દિક્પાલો એ બધા તમારી રક્ષા કરે. કીર્તિ, લક્ષ્મી, ધૃતિ, મેઘા, પુષ્ટિ, શ્રદ્ધા, ક્રિયા, મતિ, બુદ્ધિ, લજ્જા, શાંતિ, પુષ્ટિ, કાંતિ તથા તુષ્ટિ આ બધી માતાઓ જે ધર્મની પત્નીઓ છે આવીને તમારો અભિષેક કરે. સૂર્ય, ચંદ્રમા, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનેશ્વર, રાહુ અને કેતુ એ બધા ગ્રહો પ્રસન્નતાપૂર્વક તમને અભિષિક્ત કરે. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સર્પ, ઋષિ, ગૌ, દેવમાતાઓ, દેવપત્નીઓ, વૃક્ષ, નાગ, દૈત્ય, અપ્સરાઓ, અસ્ત્ર, શસ્ત્ર, નૃપો, વાહન, ઔષધ, રત્ન, કલા, કાષ્ઠ વગેરે કાળના અવયવ, નદીઓ, સાગર, પર્વત, તીર્થસ્થાન, વાદળા તથા નદ આ બધા સંપૂર્ણ કામનાઓની સિદ્ધિના માટે તમને અભિષિક્ત કરે. આ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા સર્વૌષધિ તથા સંપૂર્ણ સુગંધિત પદાર્થોથી યુક્ત જળથી સ્નાન કરાવી લીધા પછી સપત્નીક યજમાન શ્વેત વસ્ત્ર ધારણ કરી શ્વેત ચંદનનું અનુલેપન કરે અને વિસ્મય રહિત થઈને શાંત ચિત્તના ઋત્વિજોનું પ્રયત્નપૂર્વક દક્ષિણા વગેરે આપીને પૂજન કરે તથા સૂર્યના માટે કપિલા ગાયનું, ચંદ્રના માટે શંખનું, મંગળના માટે બોજો ઉપાડવામાં સમર્થ તેમજ ઊંચા કદના લાલ રંગના બળદનું, બુધના માટે સોનાનું, બૃહસ્પતિ માટે એક જોડી પીળા વસ્ત્રનું, શુક્રના માટે શ્વેત રંગના ઘોડાનું, શનેશ્વરના માટે કાળી ગાયનું, રાહુ માટે લોઢાની બનેલી વસ્તુઓ, કેતુ માટે ઉત્તમ બકરાના દાનનું વિધાન છે. યજમાને આ બધી દક્ષિણાઓ સોનાની સાથે અથવા સોનાથી બનેલી મૂર્તિના રૂપમાં આપવી જોઈએ અથવા જે રીતે ગુરુ પ્રસન્ન થાય તેમની આજ્ઞા અનુસાર બધા બ્રાહ્મણોને સોનાથી અલંકૃત ગાયો અથવા માત્ર સુવર્ણ દાન કરવું જોઈએ. પરંતુ બધું જ મંત્રોચ્ચાર પૂર્વક બધી દક્ષિણાઓ આપવાનું વિધાન છે. દાન આપતી વખતે બધી વસ્તુઓની અલગ અલગ આ પ્રમાણે પ્રાર્થના કરવી: કપિલે, તમે રોહિણી રૂપ છો. તીર્થ તેમજ દેવતાઓ તમારા સ્વરૂપ છે તથા તમે સંપૂર્ણ દેવોના પૂજ્ય છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. શંખ, તમે પુણ્યના પણ પુણ્ય અને મંગલોના પણ મંગલ છો. ભગવાન વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા છે, તેથી તમે મને શાંતિ પ્રદાન કરો. જગતને આનંદિત કરવાવાળા વૃષભ, તમે વૃષભ રૂપે ધર્મ અને અષ્ટમૂર્તિ શિવજીના વાહન છો, તેથી તમે મને શાંતિ પ્રદાન કરો. સુવર્ણ, તમે બ્રહ્માના આત્મા સ્વરૂપ અગ્નિના સુવર્ણમય બીજ અને અનંત પુણ્યના પ્રદાતા છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. 2 પીળા વસ્ત્ર અર્થાત પીતાંબર ભગવાન શ્રીકૃષ્ણ પરમ પ્રિય છે, તેથી વિષ્ણુ તેનું દાન કરવાથી તમે મને શાંતિ પ્રદાન કરો. અશ્વ, તમે અશ્વરૂપથી વિષ્ણુ છો, અમૃતથી ઉત્પન્ન થયા છો તથા સૂર્ય તેમજ ચંદ્રમાના નિત્ય વાહન છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. પૃથ્વી, તમે સમસ્ત ધેનુ સ્વરૂપા કૃષ્ણ નામવાળી અને સદા સંપૂર્ણ પાપોને હરનારી છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. લોહ, કેમ કે
વિશ્વના સઘળા સંપાદિત થનારા લોહ કર્મ હળ તથા અસ્ત્ર વગેરે સઘળા કાર્ય સદા તમારે જ આધીન છે. તેથી તમે મને શાંતિ પ્રદાન કરો. છાગ, કેમ કે તમે સંપૂર્ણ યજ્ઞના મુખ્ય અંગરૂપથી નિર્ધારિત છો અને અગ્નિદેવના વાહન છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. ગાય, કેમ કે ગાયના અંગોમાં 14 ભુવન નિવાસ કરે છે, તેથી તમે મારા માટે આ લોક તેમજ પરલોકમાં પણ કલ્યાણ પ્રદાન કરો. જે રીતે ભગવાન કેશવ તથા શિવની શૈયા કદી ખાલી રહેતી નથી, બલકે લક્ષ્મી તથા પાર્વતીથી સદા સુશોભિત રહે છે, તે જ પ્રમાણે મારા દ્વારા પણ દાન કરાયેલી શૈયા જન્મો જન્મમાં સુખ આપે. જેમ બધા રત્નોમાં સર્વ દેવતા નિવાસ કરે છે, તે જ પ્રમાણે રત્નદાન કરવાથી તે દેવતા મને શાંતિ આપે. બધા દાન ભૂમિદાનની 16મી કળાની પણ બરાબરી કરી શકતા નથી, તેથી ભૂમિદાન કરવાથી મને આ લોકમાં શાંતિ પ્રાપ્ત થાવ. આ પ્રમાણે કૃપણતા છોડીને ભક્તિપૂર્વક રત્ન, સુવર્ણ, વસ્ત્રો, ધૂપ, પુષ્પમાળાને ચંદન વગેરેથી ગ્રહોની પૂજા કરવી જોઈએ. હે રાજન, હવે તમે ભક્તિપૂર્વક ગ્રહોના સ્વરૂપને સાંભળો. ચિત્ર, પ્રતિમા વગેરે વિધાનોમાં સૂર્યદેવની 2 ભુજાઓ બતાવેલી છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે. તેમના બંને હાથોમાં કમળ સુશોભિત રહે છે. તેમની કાંતિ કમળના અંદરના ભાગ જેવી છે અને તેઓ 7 ઘોડા તથા 7 રસ્સીઓથી જોડેલા રથ પર આરૂઢ રહે છે. ચંદ્રમાં ગૌર વર્ણ, શ્વેત વસ્ત્ર અને શ્વેત અશ્વયુક્ત છે તથા તેમના આભૂષણ પણ શ્વેત વર્ણના છે. ધરણીનંદન મંગલની 4 ભુજાઓ છે. તેઓ પોતાના 4 હાથોમાં ખડગ, ઢાલ, ગદા તથા વરમુદ્રા ધારણ કરેલા છે. તેમના શરીરની કાંતિ કરેણના પુષ્પ જેવી છે. તેઓ લાલ રંગની પુષ્પમાળા અને વસ્ત્ર ધારણ કરે છે. બુધ પીળા રંગની પુષ્પમાળા અને વસ્ત્ર ધારણ કરે છે. પીળા ચંદનથી લિપ્ત તેઓ દિવ્ય સોનાના રથ પર બિરાજમાન છે. દેવતાઓ અને દૈત્યોના ગુરુ બૃહસ્પતિ અને શુક્રની પ્રતિમાઓ ક્રમશઃ પિત્ત અને શ્વેત વર્ણની હોવી જોઈએ. તેમની 4 ભુજાઓ છે. તેમાં તેઓ દંડ, રુદ્રાક્ષની માળા, કમંડળ અને વરમુદ્રા ધારણ કરે છે. શનૈશ્વરની શરીર કાંતિ ઇન્દ્રનીલ મણિ જેવી છે. તેમનું વાહન ગીધ છે અને હાથમાં ધનુષ, બાણ, ત્રિશૂળ અને વરમુદ્રા ધારણ કરે છે. રાહુનું મુખ સિંહ જેવું ભયંકર છે. તેમના હાથમાં તલવાર, કવચ, ત્રિશૂળ અને વરમુદ્રા શોભી રહ્યા છે તથા તેઓ નીલ રંગના સિંહાસન પર આસીન છે. ધ્યાનમાં આવા જ રાહુ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કેતુ ઘણા છે. તે બધાની 2 ભુજાઓ છે. તેમના શરીર વગેરે ધૂમ્ર વર્ણના છે. તેમના મુખ વિકૃત છે. તેઓ બંને હાથોમાં ગદા તેમજ વરમુદ્રા ધારણ કરેલા છે અને નિત્ય ગીત પર આસીન રહે છે. આ બધા લોકહિતકારી ગ્રહોને મુગટથી સુશોભિત કરી દેવા જોઈએ તથા તે બધાની ઊંચાઈ પોતાના હાથના પ્રમાણથી 108 આંગળ 4.5 હાથની હોવી જોઈએ. હે પાંડુનંદન, આ મેં તમને નવગ્રહોનું સ્વરૂપ બતાવ્યું. વિદ્વાન પુરુષે આવી પ્રતિમા બનાવી તેમની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય ઉપરયુક્ત વિધિથી ગ્રહોની પૂજા કરે છે, તે આલોકમાં બધી કામનાઓને પ્રાપ્ત કરી લે છે તથા અંતમાં સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જો કોઈ નિર્ધન મનુષ્ય કોઈ ગ્રહ નિત્ય પીડા પહોંચાડી રહ્યા હોય તો તે બુદ્ધિમાને તે ગ્રહની યત્નપૂર્વક પૂજા કરીને ત્યાર પછી બીજા બધા ગ્રહોની પણ અર્ચના કરવી. કેમ કે ગ્રહ, ગાય, રાજા અને બ્રાહ્મણ આ બધા વિશેષ રૂપે પૂજન કરવાથી રક્ષા કરે છે, અન્યથા અવહેલના કરવાથી બાળીને ભસ્મ કરી નાખે છે. તેથી વૈભવના અભિલાષી મનુષ્ય દક્ષિણા રહિત યજ્ઞ ન કરવો જોઈએ. કેમ કે ભરપૂર દક્ષિણા આપવાથી યજ્ઞના પ્રધાન દેવતા પણ સંતુષ્ટ થઈ જાય છે. નવગ્રહના યજ્ઞમાં આ 10,000 આહુતિવાળા હવન થાય છે. એ જ પ્રમાણે લગ્ન, ઉત્સવ, યજ્ઞ, દેવ પ્રતિષ્ઠા વગેરે કાર્યોમાં તથા ચિત્તની ઉદ્વિગ્નતા તથા આકસ્મિક વિપત્તિઓમાં પણ આ 10,000 આહુતિવાળા હવનનું જ વિધાન છે. હવે હું તમને 1,00,000 આહુતિવાળા યજ્ઞની વિધિ જણાવી રહ્યો છું. વિદ્વાનોએ સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે લક્ષ હોમનું વિધાન કર્યું છે. કેમ કે એ પિતરોને પરમ પ્રિય અને સાક્ષાત ભોગ તેમજ મોક્ષરૂપી ફળનો પ્રદાતા છે. બુદ્ધિમાન યજમાને ગ્રહબળ અને તારાબળને પોતાને અનુકૂળ જોઈને બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિ વાચન કરાવવું અને પોતાના ગૃહની પૂર્વોત્તર દિશામાં અથવા શિવ મંદિરની સમીપની ભૂમિ પર વિધાનપૂર્વક એક મંડળનું નિર્માણ કરાવવું, જે 10 અથવા 8 હાથ લાંબો, પહોળો, ચતુષ્કોણ હોય તથા તેનું મુખ પ્રવેશદ્વાર ઉત્તર તરફનું હોય. તેની ભૂમિને યત્નપૂર્વક પૂર્વોત્તર દિશા તરફ ઢાળવાળી બનાવી જોઈએ. ત્યાર પછી મંડપના પૂર્વોત્તર ભાગના યથાર્થ લક્ષણોથી યુક્ત એક સુંદર કુંડ તૈયાર કરાવો. પરિણામથી ઓછા કે વધારે પરિમાણનો કુંડ અનેક પ્રકારે ભયપ્રદ થઈ જાય છે. તેથી શાંતિ કુંડને પરિમાણ અનુકૂળ જ બનાવો. બ્રહ્માએ લક્ષહોમને આયુધ હોમથી 10 ગણો વધારે ફળપ્રદ કહ્યો છે. તેથી એને પ્રયત્નપૂર્વક આહુતિઓ અને દક્ષિણાઓ દ્વારા સંપાદિત કરવો જોઈએ. લક્ષહોમમાં કુંડ 4 હાથ લાંબો અને 2 હાથ પહોળો હોય છે. તેના પણ મુખ સ્થાન પર યોનિ બનેલી હોય છે અને તે 3 મેખલાઓથી યુક્ત હોય છે. દેવતાઓની સ્થાપના માટે એક વેદીનું પણ વિધાન છે, જે 3 પરિધિઓથી યુક્ત છે. તેમાં પહેલી પરિધિ 2 આંગળ ઊંચી, બાકીની 2 1 આંગળ ઊંચી હોવી જોઈએ. વિદ્વાનોએ એ બધાની પહોળાઈ 2 આંગળ કહી છે. વેદીની ઉપર 10 આંગળ ઊંચી એક દિવાલ બનાવી તેના પર પહેલાની જેમ ફૂલ અને અક્ષતો દ્વારા દેવતાઓનું આહ્વાન કરવામાં આવે. રાજેન્દ્ર, અધિદેવતાઓ તેમજ પ્રત્યાધિ દેવતાઓ સહિત બધા ગ્રહોને સૂર્યની સામે સ્થાપિત કરવા જોઈએ. ઉત્તરાભિમુખ અથવા પરામુખ નહીં. લક્ષ્મીકામી મનુષ્યે આ યજ્ઞમાં બધા દેવતાઓ ઉપરાંત ગરુડની પણ પૂજા કરવી જોઈએ. તે સમયે એવી પ્રાર્થના કરવી જોઈએ કે ગરુડ, તમારા શરીરમાંથી સામવેદનો ધ્વનિ નીકળે છે. તમે ભગવાન વિષ્ણુના વાહન અને નિત્ય વિષરૂપ
પાપને હરનારા છો, તેથી મને શાંતિ પ્રદાન કરો. ત્યાર પછી પહેલાંની જેમ કળશ સ્થાપના કરીને હવન આરંભ કરો. 1,00,000 આહુતિઓથી હવન કર્યા પછી ફરી સમિધાઓની સંખ્યા જેટલી અને વધારે આહુતિ આપે પછી અગ્નિની ઉપર ઘૃતકુંભથી વસોરધારા કરવી. વસોરધારાની વિધિ આ છે: હાથ જેટલી લાંબી ઉમરડાના લાકડીથી, જો પોલી ન હોય તો સીધી તથા લીલી હોય, તેની સ્ત્રુવા બનાવી તેને 2 ખભા ઉપર મૂકીને તેના દ્વારા અગ્નિની ઉપર યોગ્ય રીતે ઘીની ધાર પાડવા દેવી. તે સમયે અગ્નિ સૂક્ત, વિષ્ણુ સૂક્ત, રુદ્ર સૂક્ત અને ઇન્દુ સૂક્ત નો પાઠ કરવો જોઈએ તથા મહાવૈશ્વાનર સામ અને જ્યેષ્ઠામનું ગાન કરવું જોઈએ. તે ઉપરાંત પૂર્વવત યજમાને સ્નાન કરી સ્વસ્તિ વાચન કરાવે તથા કામ ક્રોધનો ત્યાગ કરી શાંત ચિત્તે પૂર્વવત ઋત્વિજોને અલગ અલગ દક્ષિણા આપવી. નવગ્રહ યજ્ઞના આયુત હોમમાં 4 વેદ વેતા બ્રાહ્મણોને અથવા શ્રુતિના જાણકાર તથા શાંત શોભાવાળા 2 જ ઋત્વિજોને નિયુક્ત કરવા જોઈએ. વિસ્તારમાં ફસાવું નહીં. એ જ પ્રમાણે લક્ષ હોમમાં પોતાના સામર્થ્ય પ્રમાણે મત્સર રહિત થઈને 10, 8 અથવા 4 ઋત્વિજોને નિયુક્ત કરવા જોઈએ. પાંડવ શ્રેષ્ઠ ધનવાન યજમાને યથાશક્તિ ભક્ષ્ય પદાર્થ, આભૂષણ, વસ્ત્રો સહિત સૈયા, સોનાના કંડા, કુંડળ અને અંગૂઠી વગેરે બધી વસ્તુઓ લક્ષ હોમમાં નવગ્રહ યજ્ઞથી 10 ગણી વધારે આપવી જોઈએ. મનુષ્ય કૃપણતાવશ દક્ષિણા રહિત યજ્ઞ કરવો ન જોઈએ. જે લોભ અને અથવા અજ્ઞાનથી પર્યાપ્ત દક્ષિણા આપતો નથી તેનું કુળ નષ્ટ થઈ જાય છે. સમૃદ્ધિની કામનાવાળા મનુષ્ય પોતાની શક્તિ અનુસાર અન્નદાન કરવું જોઈએ, કેમ કે અન્નદાન વિના કરવામાં આવેલા યજ્ઞ દુર્ભિક્ષરૂપી ફળનો દાતા બની જાય છે. અન્નહીન યજ્ઞ રાષ્ટ્રને, મંત્રહીન યજ્ઞ ઋત્વિજને અને દક્ષિણા રહિત યજ્ઞ યજ્ઞહર્તાને બાળીને નષ્ટ કરી દે છે. એ જ પ્રમાણે વિધિહીન યજ્ઞ જેવો બીજો કોઈ શત્રુ નથી. અલ્પ ધનવાળા મનુષ્ય કદી લક્ષહોમ કરવો નહીં, કેમ કે યજ્ઞમાં દક્ષિણા માટે પ્રગટ થયેલો વિગ્રહ સદાના માટે કષ્ટકારક થઈ જાય છે. થોડી સંપત્તિવાળો મનુષ્ય માત્ર પુરોહિતની અથવા 2 કે 3 બ્રાહ્મણોની ભક્તિ સાથે વિધિપૂર્વક પૂજા કરે અથવા એક જ વેદજ્ઞ બ્રાહ્મણની ભક્તિપૂર્વક દક્ષિણા વગેરેથી પ્રયત્નપૂર્વક અર્ચના કરે, વધારેના ચક્કરમાં ન પડે. અધિક સંપત્તિ હોય તો લક્ષહોમ કરવો જોઈએ, કેમ કે એ વધારે લાભદાયક છે. આનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરનાર મનુષ્ય બધી કામનાઓને પ્રાપ્ત કરી લે તો 800 કલ્પો સુધી શિવલોકમાં વસુગણ, આદિત્યગણ અને મરુદગણો દ્વારા પૂજાય છે તથા અંતમાં મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય કોઈ વિશેષ કામનાથી આ લક્ષ હોમને વિધિપૂર્વક સંપન્ન કરે છે તેને તે કામનાથી પ્રાપ્તિ થઈ જાય છે. સાથે સાથે તે અવિનાશી પદને પણ પ્રાપ્ત કરે છે. આનું અનુષ્ઠાન કરવાથી પુત્રાર્થીને પુત્રની પ્રાપ્તિ થાય છે, ધનાર્થીને ધન લાભ થાય છે, ભાર્યાર્થીને સુંદર પત્ની, કુમારી કન્યાને સુંદર પતિ, રાજ્યભ્રષ્ટને રાજ્ય અને લક્ષ્મીનો અભિલાષી લક્ષ્મી પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મનુષ્ય જે વસ્તુની અભિલાષા કરે છે તેને તે પ્રચુર માત્રામાં પ્રાપ્ત થઈ જાય છે. જે નિષ્કામ ભાવે આનું અનુષ્ઠાન કરે છે તે પરબ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે કોટી હોમનું વિધાન. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, પ્રાચીન કાળમાં પ્રતિષ્ઠાન નામના નગરમાં સવર્ણ નામના એક મહાન ભાગ્યશાળી રાજા હતા. તેઓ બધા શાસ્ત્રોમાં નિપુણ, બ્રહ્મ તત્વના જ્ઞાતા, પિતૃભક્ત તથા દેવ બ્રાહ્મણના ઉપાસક હતા. એક સમયની વાત છે, બ્રહ્માજીના પુત્ર મહાયોગી સનક રાજા સવર્ણની પાસે આવ્યા. તેમને જોઈને રાજા બહુ પ્રસન્ન થયા અને તેમણે મુનિને આસન આપી પ્રણામ કર્યા તથા અર્ધ્ય, પાદ્ય વગેરેથી તેમનો સત્કાર કરી પોતાનું રાજ્ય અને સ્વયંને પણ તેમને સમર્પિત કરી દીધા. મુનિએ પણ રાજા દ્વારા કરવામાં આવેલા અભિવાદન અને સત્કારનો સ્વીકાર કર્યો. ત્યાર પછી બ્રહ્મર્ષિ સનકે અનેક રાજા મહારાજાઓના ચરિત્ર અને ઇતિહાસ પુરાણ વગેરેની કથાઓ તેમને સંભળાવી. રાજા કથા સાંભળીને આત્મવિભોર થઈ ગયા. તે સમયે રાજા સવર્ણે જગતના પ્રાણીઓના હિતની દ્રષ્ટિથી સનકજીને પ્રાર્થના કરતા કહ્યું કે દેવર્ષે ભૂકંપ, ઉપલવૃષ્ટિ, કરા પડવા, ગ્રહ, યુદ્ધ, અનાવૃષ્ટિ, રાજ્યના ઉપદ્રવો વગેરે ઉત્પાતોની શાંતિ માટે કોઈ ઉપાય હોય તો જણાવવાની કૃપા કરો, જેથી ધન ધાન્યની વૃદ્ધિ, આરોગ્ય, સુખ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય. રાજા સવર્ણની પ્રાર્થના સાંભળી સનકજીએ કહ્યું કે રાજન, તમામ કાર્યોની સિદ્ધિ કરનારા શાંતિપ્રદ કટિહોમની વિધિ કહી રહ્યો છું, જે કરવાથી બ્રહ્મ ઇત્યાદિ પાતક નિવૃત્ત થઈ જાય છે, બધા ઉત્પાતો શાંત થઈ જાય છે, સાથે સાથે આરોગ્ય તથા સુખની પણ પ્રાપ્તિ થાય છે. એનું વિધાન આ પ્રમાણે છે: સર્વપ્રથમ શુભ મુહૂર્ત જોઈને દેવાલય, નદીના તટ પર, વનમાં અથવા ઘરમાં કોટી હોમ કરવો જોઈએ. સર્વપ્રથમ વેદ વેતા બ્રાહ્મણનું વરણ કરી ગંધ, અક્ષત, પુષ્પ, માળા, વસ્ત્ર, આભૂષણ વગેરે દ્વારા તેમનું પૂજન કરીને આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ: ત્વમનો ગતિ પિતા માતા, ત્વમ ગતિસ્વ પરાયણ, ત્વપ્રસાદેન વિપ્રશે સર્વ મે સ્યાન્મનગોતો અપધિ મોક્ષાય ચ મે કુરુ યજ્ઞમનુત્તમમ કોટી હોમાખ્યાતુલમ શાંત્યર્થ સર્વકામિકમ.
વિપ્રશ્રેષ્ઠ, તમે અમારા માતા પિતા છો, તમે જ અમારા આશ્રય છો અને તમે જ ગતિ છો. તમારા અનુગ્રહથી અમારા બધા મનોરથ પરિપૂર્ણ થઈ જાય છે. આફતમાંથી છુટકારો મેળવવા માટે તથા સર્વ કામનાઓની સિદ્ધિ માટે તમે કોટિહોમ નામનો ઉત્તમ યજ્ઞ કરાવો. આચાર્યએ પણ શ્વેત વસ્ત્ર વગેરેથી અલંકૃત થઈ વિદ્વાન બ્રાહ્મણોની સાથે પુણ્ય વાચન કરવું જોઈએ. પૂર્વ અને ઉત્તર તરફ ઢાળવાળી સમતળ ભૂમિ પર બનાવેલા મંડપને બ્રાહ્મણોએ સૂત્ર વીંટાળી દેવું. મંડપનું માપ આ પ્રમાણે છે: 100 હાથ વિસ્તારનો મંડપ ઉત્તમ, 50 હાથનો મધ્યમ તથા 25 હાથનો મંડપ સાધારણ છે. પરંતુ શક્તિ અને સામર્થ્ય અનુસાર જ મંડપ બનાવડાવીને તેની મધ્યમાં 8 હાથ લાંબો, પહોળો, 3 મેખલાઓવાળો, 12 આંગળના વિસ્તારવાળો યોનિ સહિત એક ચોરસ કુંડ બનાવવો જોઈએ. કુંડની પૂર્વ દિશામાં 4 હાથ લાંબી પહોળી વેદી બનાવી, જે 1 હાથ ઊંચી હોય, તેમાં બધા દેવતાઓને સ્થાપિત કરવા. મંડપની ભૂમિને છાણ માટીથી ચારી પેઠે લીપીને પંચપલ્લવોથી સજાવી જળપૂર્વક 14 કળશોને સ્થાપિત કરવા જોઈએ. મંડપની ઉપર ચંદરવો અને તોરણ લગાવવું જોઈએ. બધી સામગ્રી એકત્રિત કરી પુણ્ય વાચન, સ્વસ્તિ વાચન, જય શબ્દ બોલી શુદ્ધ દિવસે પુરોહિતે હવનનો પ્રારંભ કરવો જોઈએ. મંડપના પૂર્વમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ, પશ્ચિમમાં રુદ્ર, ઉત્તરમાં વસુ, ઈશાનમાં ગ્રહ, અગ્નિકોણમાં મરુત અને બાકીની દિશાઓમાં લોકપાલોની સ્થાપના કરવી. ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી વૈદિક અને પૌરાણિક મંત્રો દ્વારા બધાનું અલગ અલગ પૂજન અને પ્રાર્થના કરવી. આ પછી વેદપાઠી બ્રાહ્મણો સહિત વિધાનપૂર્વક કુંડના સંસ્કાર કરવા. કુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરી તે અગ્નિનું નામ ધૃતાચીર્ષ રાખવું. વિદ્યાવૃદ્ધ, વયોવૃદ્ધ, ગૃહસ્થ, જીતેન્દ્રિય, સર્વકર્મનિષ્ઠ, શુદ્ધ અને જ્ઞાનશક્તિ સંપન્ન 100 બ્રાહ્મણોને હવન માટે નિયુક્ત કરવા તથા જેટલી સંખ્યામાં શ્રેષ્ઠ બ્રાહ્મણ ઉપલબ્ધ હોય તેમનું જ વરણ કરવું જોઈએ. ત્યાર પછી પંચમુખ અગ્નિનું ધ્યાન કરવું જોઈએ. નામ સહિત તેમની 7 જીવાઓની પૂજા કરવી જોઈએ. ધુમાડાવાળા અગ્નિમાં હોમ કરવો વ્યર્થ થાય છે, તેથી પ્રજ્વલિત અગ્નિમાં જ હવન કરવો જોઈએ. ઋગ્વેદી બ્રાહ્મણોએ પૂર્વાભિમુખ, યજુર્વેદીએ ઉત્તરાભિમુખ, સોમવેદીએ પશ્ચિમાભિમુખ અને અથર્વવેદી બ્રાહ્મણોએ દક્ષિણાભિમુખ બેસીને ઘી અને આજ્ય ભાગની આહુતિ આપવી જોઈએ. પ્રથમ બ્રહ્માજીનું સ્થાપન કરી આ કાર્યનો આરંભ કરવો જોઈએ. આદિમાં પ્રણવ બોલી અંતમાં સ્વાહા શબ્દનું ઉચ્ચારણ કરી વ્યહતીઓથી હવન કરવો જોઈએ. ઘી, કાળા તલ તથા જવ મિલાવીને ખાખરાની સમિધાઓથી કોટી હોમ કરવો જોઈએ. 1000 આહુતિ પૂરી થયા પછી પૂર્ણાહુતિ કરવી જોઈએ. ફરી તે જ પ્રમાણે હવન કરવો જોઈએ. આ વિધિથી કોટી હોમ કરવો જોઈએ. તેમાં 10,000 વાર પૂર્ણ આહુતિઓ આપવામાં આવે છે. આમાં બધા બ્રાહ્મણો અને યજમાનને કામ, ક્રોધ વગેરે દોષોથી દૂર રહેવું જોઈએ. કોટીહોમની વિધિને સાંભળીને રાજા સંવરણે કહ્યું કે મહર્ષિ, આ કોટીહોમમાં ઘણો વધારે સમય લાગશે. એટલા દિવસ સંયમથી રહેવું એ બહુ મુશ્કેલ કાર્ય છે. તેથી કૃપા કરીને તમે કોટીહોમની સંક્ષિપ્ત વિધિ જણાવો, જેથી ઓછા સમયમાં તે નિર્વિઘ્ને પૂર્ણ થઈ જાય. રાજાના આ પ્રકારના વચનને સાંભળીને સનક મુનિએ કહ્યું કે રાજન, કોટીહોમ 4 પ્રકારનો હોય છે: શતમુખ, 10 મુખ, દ્વિમુખ અને 1 મુખ. સમયાનુસાર એ 4માંથી જે પણ હોમ થઈ શકે તે જ કરવો જોઈએ. 1 હાથ પ્રમાણવાળા ઉત્તમ 100 કુંડ બનાવી પ્રત્યેક કુંડ પર 1 બ્રાહ્મણને અથવા સમયની મર્યાદા હોય તો પ્રત્યેક કુંડ પર 10 બ્રાહ્મણોને હવન માટે નિયુક્ત કરવા. 1 કુંડમાં અગ્નિના સંસ્કાર કરી તે જ અગ્નિને અન્ય કુંડોમાં પણ પ્રજ્વલિત કરવો જોઈએ. આ વિધિ દ્વારા જે હવન કરવામાં આવે છે તેનાથી 1 જ કોટી હોમ થાય છે, જે સતમુખ કહેવાય છે. જો સમયનો અભાવ ન હોય તો 10 કુંડ બનાવી પ્રત્યેક કુંડ પર 20 બ્રાહ્મણ હવન માટે નિયુક્ત કરવા જોઈએ. આ 10 મુખ નામનો કોટીહોમ છે. જો મહિનો 2 મહિનાનો સમય હોય તો 2 કુંડ બનાવી બંને કુંડ પર 50 બ્રાહ્મણોને હવન માટે આમંત્રિત કરવા જોઈએ. આ દ્વિમુખી કોટીહોમ છે. વધારેમાં વધારે સમય હોય તો 1 કુંડમાં અગ્નિ સ્થાપન કરી ઉત્તમ ફૂલોત્પાદન વેદવેતા સદાચારી બ્રાહ્મણોના માધ્યમથી હવન કરાવવો જોઈએ. આ હવનમાં બ્રાહ્મણોની સંખ્યાનો કોઈ નિયમ નથી અને સમયની સીમા પણ નિશ્ચિત નથી. આ 1 મુખ કોટીહોમ સ્વેચ્છા યજ્ઞ કહેવાય છે. આ સ્વેચ્છા યજ્ઞમાં ઘણો સમય લાગે છે અને વચ્ચે અનેક પ્રકારના વિઘ્ન પણ ઉત્પન્ન થઈ જાય છે. ધન અને શરીરની સ્થિરતાનો કોઈ ભરોસો નથી, તેથી સંક્ષેપમાં જ યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞ સંપન્ન કરી સારી રીતે મહોત્સવ કરવો જોઈએ. બધા બ્રાહ્મણોને કંકણ, કુંડળ, વસ્ત્ર, દક્ષિણા, 100 ગાય, 100 ઘોડા અને સુવર્ણ વગેરે આપવું જોઈએ તથા પુરોહિતની પૂજા કરવી જોઈએ. ગરીબ, અંધ તથા કૃપણ વગેરેને ભોજન આપીને અંતમાં કળશના જળથી અવભૃત સ્નાન કરવું અને બ્રાહ્મણો યજમાનનો અભિષેક કરે. આ વિધિથી જે રાજા કે વ્યક્તિ કટીહમ કરે છે તે આરોગ્ય, પુત્ર, રાજ્ય વૃદ્ધિ, ઐશ્વર્ય, ધન, ધાન્ય પ્રાપ્ત કરીને બધી રીતે સંતુષ્ટ રહે છે તથા તેને ગ્રહ પીડા પણ ભોગવવી પડતી નથી. રાજ્યમાં અનાવૃષ્ટિ, ઉત્પાત, મહામારી, દુર્ભિક્ષ વગેરે કદી થતા નથી. બધી પ્રકારના પાપ અને ગ્રહોની પીડાને દૂર કરનારા શાંતિદાયક આ કોટીહોમ છે. આને કરનાર વ્યક્તિ ઇન્દ્રલોકને પ્રાપ્ત કરી લે છે.